જો તમને આ વાસ્તવિકતા અને દિલ સ્પીચ વાર્તા ગમતી હોય તો આ દ્રશ્ય શ્રાવ્ય રજૂઆતને પસંદ કરો, લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે આગળ મોકલો, શેર કરો અને આવી જ અવનવી દિલ સ્પીચ વાર્તાઓ માટે અમારી સાથે જોડાવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વહુની લાગણી અને સમાજનું સત્ય. સમાજમાં હંમેશા એવું જોવા મળે છે કે જ્યારે ઘરની વહુ પોતાની વાત રજૂ કરે છે અથવા પોતાના પર થતા અણબનાવ પર અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવે છે, ત્યારે લોકો તરત જ એના પર જાત જાતની ટિપ્પણીઓ કરવા લાગે છે. આજુબાજુના લોકો અને ઘરના જ સભ્યો તરત જ કહેવા લાગે છે કે વહુની જીભ બહુ લાંબી થઈ ગઈ છે, એની જીભ સારી નથી, એ બહુ ગુસ્સો કરે છે અને વડીલો સામે મન ફાવે તેમ બોલે છે. પરંતુ કોઈ ક્યારેય એ ઊંડાણથી વિચારવાની તકલીફ નથી લેતું કે વહુ પણ એક રક્ત માંસની બનેલી જીવિત વ્યક્તિ છે, એ પણ એક માણસ છે અને એની અંદર પણ લાગણીઓ, અરમાનો અને સપનાઓ રહેલા છે. એને પણ દુઃખ થાય છે, મનમાં ખોટું લાગે છે અને જ્યારે પોતાની જ માનેલી વ્યક્તિઓ દ્વારા એના મન અને આત્મસન્માનને કાયમ માટે ઠેસ પહોંચાડવા આવે છે, ત્યારે તે અંદરથી સાવ ભાંગી પડે છે અને સાવ એકલી પડી જાય છે. લગ્ન કરીને એક સાવ નવા જ વાતાવરણમાં, નવા પરિવારમાં અને અજાણ્યા લોકો વચ્ચે આવતી દીકરી શરૂઆતમાં બધું જ ચૂપચાપ સહન કરતી હોય છે. તે પોતાના દરેક સપના, પોતાની નાની મોટી પસંદ અને નાપસંદ તથા પોતાની તમામ ઈચ્છાઓનો બલિદાન આપીને ઘરના દરેક સભ્યોની ખુશીમાં જ પોતાની ખુશી શોધવાનો પૂરો પ્રયત્ન કરે છે. તે સવારથી જ સાંજ સુધી ઘરના કામમાં પરોવાયેલી રહે છે અને ઘરના દરેક સભ્યોનો મિજાજ સાચવવાનો અથવા પ્રયાસ કરે છે. જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી તે એકદમ મૂંગી બનીને ચૂપ રહે છે. સાસુ સસરા કે ઘરના અન્ય સભ્યોની કડવી વાતો, તાણ અને અણગમાને પણ તે એક ઘૂંટડો સમજીને હસીને પી જાય છે, કારણ કે બાળપણથી એને એવું જ શીખવવામાં આવ્યું હોય છે કે સહનશીલતા અને મૌન જ એક ઉત્તમ નારીનું સાચું ઘરેણું છે. દરેક નારી જ્યારે પોતાના પિયરનું આંગણું છોડીને આવે છે ત્યારે એના મનમાં હજારો અપેક્ષાઓ હોય છે કે નવા ઘરમાં એને પ્રેમ અને સન્માન મળે છે. પોતાના માતા પિતાનું ઘર છોડીને એક અજાણ્યા ઘરેને પોતાનું માનવું એ કોઈ નાની વાત નથી, પણ જ્યારે એની નાની નાની વાતો, ભૂલો કાઢવામાં આવે છે, એની દરેક નાની ઈચ્છા પર આંગળી ઉઠાવવામાં આવે છે અને એના આત્મસન્માનને વારંવાર ઠેસ પહોંચાડવામાં આવે છે, ત્યારે એનું મન અંદરથી ચીસ પાડી ઉઠે છે કે વિચારે છે કે જે ઘરને મેં પોતાનું સમજીને રાત દિવસ એક કરી રહી છે, તે ઘરમાં શું એનું કોઈ વજૂદ જ નથી? શું તે માત્ર એક કામ જ કરવા માટે લાવેલી વ્યક્તિ છે? આવા અનેક પ્રશ્નો એના મનમાં રાત દિવસ ઘોળાયા કરે છે. છતાં પણ તે પોતાના આંસુઓને છુપાવીને ઘરના સભ્યો સામે એક હસતો ચહેરો રાખવા
નો અથવા પ્રયત્ન કરે છે. સમય વીતતો જાય છે તેમ નાના નાના મતભેદો મોટું રૂપ ધારણ કરવા લાગે છે. વહુ જ્યારે પોતાની લાગણીઓ રજૂ કરવાની કોશિશ કરે છે ત્યારે એની વાત સાંભળવાને બદલે એને જ દોષી ઠેરવવામાં આવે છે. તું તો આવી જ છે, તારામાં સંસ્કાર જ નથી, તારી મા એ તને આ જ શીખવાડ્યું છે જેવા કડવા વેણ જ્યારે એના કાનમાં પડે છે ત્યારે એનું હૃદય વિંધરાઈ જાય છે. પોતાના પિયર પક્ષ કે માતા પિતાનું અપમાન સહન કરવું એ જ કોઈ પણ દીકરી માટે સૌથી દુઃખ અનુભવ હોય છે. આ કડવા શબ્દો એના મનમાં એવા ઘા કરી જાય છે જે ક્યારેય રૂંઝાતા નથી. સ્ત્રી પોતાના પિયરમાં જે મુક્ત વાતાવરણમાં ઉછરી હોય છે ત્યાં એની દરેક વાત અને લાગણીઓનું મૂલ્ય હોય છે, પરંતુ સાસરે આવ્યા પછી એના માટે નિયમોની આખી યાદી તૈયાર કરી દેવામાં આવે છે. ક્યારે ઉઠવું, કેવી રીતે ચાલવું, કેવું બોલવું અને કેવું હસવું, દરેક બાબતમાં એના પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે તે પોતાના વિચારો રજૂ કરવાની કોશિશ કરે છે ત્યારે એને વધુ પડતી હોશિયારી કે ચાલાક ગણાવી દેવામાં આવે છે. આ જ સતતનું દબાણ એના માનસિક શાંતિને હણી લે છે. પરંતુ કોઈ પણ મનુષ્યની સહન શક્તિની એક ચોક્કસ સીમા હોય છે. જ્યારે અન્યાય, મેણા ટોણા અને અણગમો પોતાની તમામ સીમાઓ વટાવી જાય છે અને દરરોજ એ જ કડવાશોનો સામનો કરવો પડે છે, ત્યારે તે સ્ત્રી પોતાનો અવાજ ઉઠાવવા માટે મજબૂર બની જાય છે. એનો એ જ અવાજ એ કોઈ સામેનો વિદ્રોહ કે ઝઘડો નથી હોતો, પરંતુ પોતાની શાનને સાબિત કરવાનો, પોતાના અસ્તિત્વને બચાવવાનો અને પોતાના આત્મસન્માનની રક્ષા કરવાનો આખરી પ્રયાસ હોય છે. તે માત્ર એટલું જ કહેવા માંગતી હોય છે કે એની વાત પણ સાંભળવામાં આવે, એના મનોભાવનો પણ પરિવારના સભ્યો દ્વારા સમજવામાં આવે અને એને પણ એક માણસ તરીકે જીવવાનો હક આપવામાં આવે છે. જ્યારે એક વહુ પોતાના મનની પીડા અને વેદના વ્યક્ત કરે છે ત્યારે ઘરમાં શાંતિ જાળવવાના નામે એને ચૂપ કરાવી દેવામાં આવે છે. પતિ પણ ઘણીવાર માતા પિતા અને પત્ની વચ્ચે પીસાઈ જાય છે અને પોતાની પત્નીનો સાચો પક્ષ લેવાને બદલે મૌન ધારણ કરી લે છે. પતિનો આ અણગમો અને મૌન એ સ્ત્રી માટે સૌથી મોટો અને ઊંડો આઘાત બની જાય છે. જે વ્યક્તિના ભરોસે તે પોતાનું આખું પિયર, પોતાના સગા સંબંધીઓ છોડીને આવી હોય છે, તે જ વ્યક્તિ જ્યારે એના દુઃખમાં સાથે ન ઊભો રહે ત્યારે એ સ્ત્રી માનસિક રીતે સાવ ભાંગી પડે છે. તે પોતાની જાતને સાવ એકલી, સહાય અને ઉપેક્ષા અનુભવે છે. પરંતુ વીંટ બનવા એ જ છે કે જેવી તે પોતાના હક માટે, એ સત્ય માટે બોલવાનું શરૂ કરે છે, તરત જ આખો સમાજ અને પરિવાર એની જ ભૂલ કાઢવા લાગે છે. એની જીભ અને એના માતા પિતાએ આપેલા ઘરના સંસ્કારો પર સીધા સવાલો ઉઠાવવામાં આવે છે. લોકો ક્ષણભરમાં
એ ભૂલી જાય છે કે એણે ભૂતકાળમાં કેટલા મહિનાઓ કે વર્ષો સુધી મૌન રહીને બધું જ ચૂપચાપ સહન કર્યું હતું. એણે પોતાના કેટલાય સપનાઓને જીવતા દાઢી દીધા હતા. વહુ જો બધું મૂંગા મોઢે સહન કરતી રહે અને પોતાની ઉપર થતા તમામ દબાવોને હસતા મુખે સ્વીકારી રહે તો એ બધાને ખૂબ વહાલી લાગે છે અને એને સંસ્કારી, ગુણવતી અને સુશીલ વહુનું ઉપમાન નામ પણ આપી દેવામાં આવે છે. પરંતુ જો એ પોતાના આત્મસન્માન માટે, પોતાના માનસિક સ્વાસ્થ્ય માટે અને પોતાની સ્વીકૃતિ માટે એક પણ વિરોધનો શબ્દ બોલે તો એ જ ક્ષણે એ બધાની નજરમાં ખરાબ, જીદી, અહંકારી અને કડવી થઈ જાય છે. આ જ આપણા સમાજની સૌથી મોટી અને કડવી વાસ્તવિકતા છે કે જ્યાં સુધી સ્ત્રી અન્યાય સહેતી રહે અને પોતાનું અસ્તિત્વ પૂરેપૂરું ભૂલી જાય ત્યાં સુધી એને દેવી માનવામાં આવે છે. પણ જ્યાં એ પોતાનો અવાજ ઉઠાવે અને સન્માન, હક તથા સન્માન માગે ત્યાં એને સંસ્કારી અને કડવી ગણવાવી દેવામાં આવે છે. જે ઘરને પોતાનું માનીને એણે પોતાના પિયરને છોડ્યું હોય છે અને પોતાની આખી જિંદગી જે ઘર માટે સંપત્તિ કરી દીધી હોય છે તે જ ઘરમાં એને પોતાની સાચી લાગણીઓ વ્યક્ત કરવાનો પણ અધિકાર મળતો નથી. લોકો એવું ઈચ્છે છે કે તે માત્ર એક યંત્રની જેમ કામ કરતી રહે, ઘરના બધા આદેશોનું પાલન કરે અને પોતાની કોઈ જ અપેક્ષા કે ઈચ્છા ન રાખે. પરંતુ જ્યારે તે એક મનુષ્ય તરીકે પોતાના માન, સન્માન અને અધિકાર માટે ઊભી થાય છે ત્યારે આખો સમાજ એની સામે આંગળી ચીંધવા લાગે છે. આ પરિસ્થિતિ કોઈ પણ નારીને અંદરથી સાવ તોડી નાખે છે. આજના આ આધુનિક યુગમાં પણ જો દીકરી અને વહુ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે તો એ આપણા સમાજની સૌથી મોટી વૈચારિક નિષ્ફળતા છે. પિયરમાં જ જે દીકરી લાડકોટથી ઉછરી હોય એ જ દીકરી વહુ બનીને સાસરે આવે ત્યારે એનાથી વધુ અપેક્ષાઓ રાખવામાં આવે છે. પણ એને બદલાવા એના અહંનો પ્રેમ, સ્નેહ અને આદર આપવાનું લોકો ભૂલી જાય છે. ઘણીવાર એવું પણ બને છે કે સ્ત્રી પોતાની આ પીડા પોતાના પિયરમાં પણ જણાવી શકતી નથી, કારણ કે એને ડર હોય છે કે એના માતા પિતા ચિંતામાં પડી જશે અને એનું ઘર પણ અશાંત થશે. તે અંદર ને અંદર ધ્રુજતી રહે છે અને પોતાના આંસુઓને રાતના અંધારામાં ઓશિકામાં છુપાવી લે છે. આવી માનસિક સ્થિતિમાં પસાર થતી સ્ત્રી જ્યારે આખરે પોતાનો સમય ગુમાવીને બોલી ઉઠે છે ત્યારે સમાજ એના આંસુ, એની લાચારી કે એની પાછળનો લાંબો સંઘર્ષ જોવા બદલે માત્ર એના મુખમાંથી નીકળેલા શબ્દોની કડવાશ જ જુએ છે. કોઈ પણ ઘરમાં સાચો પ્રેમ અને સંવાદ ત્યારે જ શક્ય બને છે જ્યારે બંને પક્ષ એકબીજાનો સંવાદની ઉત્સુકતા હોય. માત્ર વાતોથી ઘર સ્વર્ગ નથી બનતું, પણ એકબીજાના આત્મસન્માન સાચવવાથી બને છે. વહુ પાસેથી બધા કામની આશા રાખવા પરિવારનો જો એને પોતાની જ
દીકરી જેટલો પ્રેમ અને મોકળાશ આપે તો ક્યારેય એને અવાજ ઉઠાવવાની જરૂર જ ન પડે. પરિવારની શાંતિ અને ખુશી માત્ર એક વ્યક્તિના સહન કરવાથી કે બલિદાન આપવાથી નથી આવતી. એના માટે ઘરના દરેક સભ્યોને એકબીજાની લાગણીઓનો આદર કરવો પડે છે. વહુ એ કોઈ બહારની કે પરાઈ વ્યક્તિ નથી, પણ તમારા પરિવારમાં ભવિષ્યનું મુખ્ય આધાર છે કે ઘરની લક્ષ્મી છે, અને જ્યારે એનું સન્માન થશે ત્યારે જ ઘરમાં સાચી બરકત, ખુશાલી અને સુખ આવશે. હવે સમય આવી ગયો છે કે સમાજ પોતાની આ કડક અને સંકુચિત વિચારસરણી બદલે વહુને માત્ર એક ઘરમાં કામ કરનારી કે જવાબદારી ઉપાડનારી વ્યક્તિ તરીકે નહીં, પણ પરિવારની જ એક દીકરી જેટલો પ્રેમ, હૂંફ અને સન્માન આપે. કારણ કે વહુ પણ એક મનુષ્ય છે. એની પાસે પણ ઘડતરનું હૃદય છે અને એની પણ પોતાની ભાવનાઓ તથા લાગણીઓ છે. જ્યારે ઘરના સભ્યો એની લાગણીઓને સાચો આદર આપશે અને એના મનને સમજવાનો પ્રયત્ન કરશે, ત્યારે જ સાચા અર્થમાં એક ઘર સ્વર્ગ બનશે અને સમાજમાં નારીનું સાચું સન્માન જળવાશે.